ચાલતા ચાલતા જો યાત્રા તો હેલિકોપ્ટરમાં ના યાત્રા કેટલી ચાલીને કેટલું ફરે ત્યારે વર્ષે પાછા આવે કેટલી યાત્રા કરીને એ પોતાના સોનાના અલંકારો ડબ્બામાં ભરીને મિત્રને ઘર મૂક્યા અને કહ્યું બધું સાચો જો પાછા લઈ જઈશ. પેલો વર્ષ યાત્રા કરી પાછા વિચારો થાકી એટલો થઈ ગયો હોય, પૈસાની મિલકત જે હતી બધી યાદ આપી દીધેલી. અને પછી એક બધા લેવા ગયા મિત્રને ઘેર કે પેલો ડબ્બો માર આવે છે. કયો ડબ્બો? કેમ મેં નહોતો આપ્યો તને? હું યાત્રાએ ગયા પહેલા ડબ્બો ત્યાં આપેલો, મને આપેલો. એમાં શું હતું? અરે અલંકારો મારી પેલાને આંખમાં પાણી શરૂ થઈ ગયા આપવાના, કારણ કે હવે ખાઈ પીએ શું, એની મિલકત આમાં છે અને મારું બધું સોનામાં છે. તો મને આમ તો હું ખાઈ શકીશ, રહી શકીશ ઘરમાં, પણ ત્યાં ડબ્બાની વાત કરવાની પડે છે. એનો ડબ્બો સામે ટેબલ પર પડે છે. એ માંગે છે અને રડે છે ત્યારે એનો ડબ્બો ટેબલ પર સામે જ પડ્યો છે. એ કહે છે કે હું આનો છું, નાનો નથી. કહે છે રડો શું વિચારો? એનો કે ભૂખ્યો ભિખારી થઈ ગયો, રસ્તા પર આવી ગયો. એ ડબ્બો કે છે એનો શું? તો મારો તો હું જ કરું છું. એક પક્ષી સંબંધ છે કે નહીં? બધા સંબંધ જોડે એક પક્ષી છે. બીજાને કોઈને મારા કોઈ સંબંધની પડી જ નથી. આમાંની કોઈ વસ્તુ બોલતી નથી કે આનો છું. મારું ઘર, મારા પૈસા, મારું બીજું શું શું હોય, મારું ફર્નિચર, મારું ગાડી, મારી ટિકિટ, મારી મિલકત, કશું હું એકલો જ મારું કહું છું. એમાંની કોઈ વસ્તુ નથી કહેતી કે હું એનો છું. કોઈ સંમતિ નથી આપતું. કોઈ હું રડો ભરી તો કશી અસર નથી. બિલકુલ જડતી જ પડ્યા છે. તમને ઘણી ખબર તો હશે. છોકરા કે છોકરી પ્રેમ કરી છાના લગ્ન કરી લે, પછી ફરિયાદ કરે મા બાપો, પછી પેલા પોલીસ ચોકી ત્યાં બોલાવે તો બોલે, પછી પૂછે કે તારે મારી જોડે જોવું છે? સગી છોકરી કહી દે છે કે મારે મા જોડે સંબંધ નથી, મારાથી આમ બહુ તમે જાણતા જ હશો. હું જાણેલી વાત હું સાંભળી નથી કહેતી. જાણીએ છીએ કે આ માની આ છોકરી આપણે જાણીએ છીએ. સગી મારે છોકરી કહી દે છે કે મારે મારી જોડે કોઈ સંબંધ નથી, મારે એની જોડે નથી જવું, મારે એની જોડે જવું છે. અને 18 વર્ષ થઈ ગયા છે. તેના પોલીસ લોકો શું કરે? મોકલી આવે. મારા સંતાન મારા કરાવે, મારા મા બાપ મારા કરાવે નહીં. હું કેવા છે વૃદ્ધાશ્રમમાં લોકો રસ્તા પર ઉભા રાખીને જતા ને મા બાપને કે ઉભા રહો, આવીએ છીએ વિદેશ પહોંચી જાય પેલા રસ્તા પર પડી રહે. કેટલા દાખલા આવતા, બહુ દાખલા આવતા હોય છે. એ મા બાપ મારે, છોકરા મારે, ઘર મારું, પેલો ધરતીકંપ આવે ને, મારું ઘર, બધા લોકો ઘરની બહાર હાથે સુઈ જાય રસ્તા પર. પડજે ઉભે તો બચી જાઓ. શું મારું? હોને મારો કરી કરીને જીવીએ છીએ અને મરીએ છીએ. એમાંની એક વસ્તુ હું નથી ને મારી નથી. એક શંકરાચાર્ય મહારાજના એમનો પેલું સિંહાસન હતું ને, એમનો સોના ચાંદીનો, એ માણસ આપે. એ પતિ પત્ની ગાડીમાં જતા હશે, ડ્રાઈવ કરતો હશે. પતિના ખળામાં પત્ની સુઈ ગયેલી. તો એ કેટલા વિશ્વાસથી સુધી હશે, બહુ સલામત છે. ગાડીમાં પેલી પતિના ખળામાં પત્ની સુઈ ગયેલી. કેટલો ભરોસો કે મારા પતિ જો સલામત છે. અકસ્માત થયો, પત્ની મરી ગઈ. તો મારો પતિ અને મારી સલામતી